નમસ્તે મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 ભારતના બંધારણનું ઘડતર અને લક્ષણો ભાગ 3. હવે એની અંદર બંધારણના મૂળભૂત લક્ષણો કયા છે એમાંથી આજે અત્યારના આમાં કેટલાક લક્ષણો આપણે લઈએ છીએ, જેની અંદર પહેલું આપણે જોઈએ છીએ કે ભારતનું બંધારણ છે એ બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 થયો. ત્યારથી ભારતના સમગ્ર દેશનું સંચાલન ભારતના લોકોના હાથમાં આવ્યું, એટલે ભારત પ્રજાસત્તાક તરીકે ઓળખાયું. આ ભારતના બંધારણ જે છે એ વિશ્વના સૌથી મોટું, વિસ્તૃત અને સુમાહિતગાર એવું બંધારણ છે. એના કેટલાક લક્ષણો આપવામાં આવ્યા છે. એ લક્ષણો કયા કયા છે તેની થોડી વિગતો આપણે જોઈએ છીએ. તો ભારતનું બંધારણ જે છે એ લિખિત સ્વરૂપમાં છે. એમાં આપણે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇઝરાયલ, નેધરલેન્ડ, અમેરિકા જેવા જે દેશો છે એમાંથી સારા તત્વોનો સમાવેશ કરીને લેવામાં આવ્યું છે. હવે એમાં ઇંગ્લેન્ડ અને ઇઝરાયલને અપવાદ કરતા, એને બાદ કરતા લગભગ વિશ્વના જેટલા લોકશાહી દેશો છે એ તમામ દેશોની અંદર આ લિખિત સ્વરૂપના દસ્તાવેજ બંધારણ છે. જે બંધારણ છે દરેક દેશનું એ લેખિત સ્વરૂપમાં છે. આપણા બંધારણની અંદર કેટલાક સારા તત્વોમાં સામાજિક પ્રશ્નો, ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિઓ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં રાખીને આપણું બંધારણ સૌથી લાંબુ, વિસ્તૃત સ્વરૂપમાં ઘડવામાં આવ્યું છે તેનો ખ્યાલ આપવામાં આવેલો છે. બીજી બાબત આપે છે ભારતનું બંધારણ છે એ બંધારણનું કદ કેટલું છે. 2 ગુણના પ્રશ્નમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ભારતનું બંધારણનું કદ 22 વિભાગોની અંદર વિભાજિત કરવામાં આવેલું છે. જ્યારે બંધારણ ઘડાયું ત્યારે એની અંદર 395 જેટલા અનુચ્છેદો હતા અને 8 પરિશિષ્ટોમાં એને વિભાજિત કરવામાં આવ્યું હતું. જે પાછળથી એમાં સુધારો કરી આજે 395 છે એની જગ્યાએ 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટોમાં એને વિભાજિત કરવામાં આવેલું છે. આ બંધારણ જે તમને આપે છે એ બંધારણની અંદર આપણા મૂળભૂત હક્કો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સળંગ સુગૃહિત અને વ્યવસ્થિત પ્રકારનું ન્યાયતંત્ર, સંસદ, ધારાગૃહો, ચૂંટણી પંચ, આપણા જે મુખ્ય આદર્શો ગણાય એ સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ, આ બધા સારા જે પાસાઓ છે એ બધાનો સમાવેશ આ આપણા કદની અંદર, એટલે કે બંધારણના કદમાં કરવામાં આવ્યું છે. તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. હવે આ ઉપરાંત અહીંયા તમને આપવામાં આવે છે કે આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એનો પણ એમાં સમાવેશ કર્યો છે. લોકસભા છે, બરાબર. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કઈ સંસ્થાઓ? તો આપણે ત્યાં સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત આવેલી છે, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેનો સમાવેશ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં થાય છે. એનો પણ એમાં સમાવેશ કર્યો છે. આ ઉપરાંત આપણે અહીંયા પછાત વર્ગો છે, બીજાના કક્ષમાં નબળા ભાગો છે, વર્ગો છે, એનો સમાવેશ પણ એની અંદર કરવામાં આવ્યો, કારણ કે એના
વિકાસ માટે ભારતના બંધારણની અંદર યોગ્ય પગલાં લેવામાં આવે એવું સૂચન કરવામાં આવ્યું છે. અને એના આધારે આ બધી જ બાબતોનો સમાવેશ કયા બંધારણના કદ તરીકે આપવામાં આવે છે, એટલે તેનો ખ્યાલ તમને આપવામાં આવ્યો છે. બરાબર. કયા 22 ભાગો, સુધારા સાથે 461, 395 જગ્યાએ, અનુચ્છેદો 8 પરિશિષ્ટો છે ને 12 ભાગમાં છે. હાલમાં પરિશિષ્ટો તે આની અંદર મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, સંસદ છે, ધારાગૃહો છે, ન્યાયતંત્ર છે, ચૂંટણી પંચ, બરાબર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, બરાબર. આ ઉપરાંત પછાત વર્ગો જે ગણાય છે એ, અને અન્ય જે વર્ગોનો એ નબળા વર્ગો જે ગણાય છે એ બધાનો સમાવેશ, એના વિકાસ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે એવું સૂચન આ બંધારણના કદમાં કરવામાં આવ્યું છે. એટલે એ ખૂબ અગત્યના ભાગ તરીકે આપણને જોવા મળે છે. ત્રીજી બાબત જે દર્શાવવામાં આવી છે તેમાં એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે અમેરિકા જેવા જે દેશો છે એ દેશોની અંદર મુખ્યત્વે 2 નાગરિકત્વ છે. એક રાજ્યનું નાગરિકત્વ અને એક દેશનું નાગરિકત્વ, એમ બેવડું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતમાં રાજ્ય હોય કે દેશ હોય, એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે. એટલે સમગ્ર ભારતમાં કોઈ પણ ભાગમાં જે વ્યક્તિ રહેતો હોય એ દરેકને એક જ નાગરિકત્વ છે. અને તે પણ કયું? કેન્દ્રીય ભારતનું નાગરિકત્વ આપવામાં આવેલું છે. હા, જમ્મુ કાશ્મીર છે, અહીંયા બેવડું નાગરિકત્વ હતું, પણ તમે જાણો છો કે 370ની કલમ હટાવ્યા પછી ત્યાં એ નાબૂદ થયું છે, દૂર થાય છે. એટલે એ રીતે સમગ્ર ભારતમાં જાતિ, ધર્મ, ભાષા, લિંગ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક નાગરિકને એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે. તે અને એ સિદ્ધાંત પર જ આપણી લોકશાહી ચાલે છે. એટલે એક જ નાગરિકત્વ મળેલું છે તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. ત્યાર પછી તમે જુઓ છો આગળનો મુદ્દો આવે છે, મુખ્ય લક્ષણ છે, અને તે છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે ભારતની અંદર. હવે ભારતની અંદર જે બંધારણ ઘડાયું એમાં સમવાય, ફેડરલ શબ્દનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી. છતાં સમવાય તંત્ર એટલે કે ભારતની અંદર આજે 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, એમાં આ જમ્મુ કાશ્મીરને ઉમેરતા જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વધારો થાય છે, એ સમગ્ર એક સંઘનું બનેલું છે. આ બધા જ પ્રદેશોનો એક સંઘ, અને તે કયો સંઘ? તો ભારતીય સંઘ ગણાય છે. એટલે યુનિયન ઓફ સ્ટેટ તરીકે ઓળખાય છે. એટલે તે આપણને જોવા મળે છે, યુનિયન ઓફ સ્ટેટ તરીકે ઓળખાય છે. એટલે આવા જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથેનો સંઘ, જેને ભારતીય સંઘ તરીકે ઓળખાય છે. એમાં જાણો છો કે કેન્દ્ર અને રાજ્ય અલગ કરવામાં આવ્યા છે, અને તે માટે બંધારણ છે, એ બંધારણની અંદર સત્તા અને કાર્યની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. એમાં કેન્દ્રને સૌથી ચઢિયાતી સત્તા આપવામાં આવી છે, જ્યારે રાજ્યને ઓછી સત્તા મળે છે. બીજી બાબત એ પણ છે કે જે કેન્દ્ર છે એ કેન્દ્રમાંથી કોઈ પણ રાજ્ય છે, એટલે કે આપણા સંઘમાંથી કોઈ પણ રાજ્ય છે એ રાજ્યને એમાંથી અલગ કરી શકાશે નહીં, કે અલગ અસ્તિત્વ ધરાવશે નહીં. એટલે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રાજ્ય અલગ ભાગમાં એને છૂટો કરી શકાશે નહીં. સ્પષ્ટ છે. એટલે ભારત સંઘ સાથે જોડાયેલો છે અને કાયમ માટે એમાં રહેશે એવું સ્પષ્ટ બંધારણની અંદર કરવામાં આવેલું છે. બરાબર. અને એના કારણે કોઈ પણ પ્રદેશ છે એને ભારત સંઘથી અલગ કરી શકાતો નથી. પછી કોઈ પણ પ્રકારની લડત ચલાવે તો પણ એને કોઈ પણ પ્રકારે ભારત સંઘમાંથી છૂટો કરી શકાતો નથી, એવું સ્પષ્ટ બંધારણમાં ઉલ્લેખ છે. તો એ સમવાય વાળું છે, અને તેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા અને
વહીવટ માટે, સંચાલન માટે યોગ્ય બંધારણની અંદર ઉલ્લેખ કરીને સ્પષ્ટ રીતે વહેંચણી કરેલી છે. અને એ વહેંચણી જે કરવામાં આવી તેમાં કોઈ પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર અથવા તો રાજ્ય સરકારો વચ્ચે કોઈ પણ મડાગાંઠ ઊભી થાય અથવા પ્રશ્નો ઊભા થાય તો તેનું નિરાકરણ માટે અલાયદા સ્વતંત્ર ન્યાયતંત્ર છે ની રચના કરેલી છે. અને ન્યાયતંત્ર દ્વારા એના ઉપર દેખરેખ રાખીને એ પ્રશ્નનો હલ કરવાની જવાબદારી આપવામાં આવી છે. આમ અલગ સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર પણ આપણા બંધારણની અંદર કરવામાં આવી છે. એટલે એ સમવાય તંત્રમાં એનો પણ ઉલ્લેખ કરેલો છે. એટલે તે બાબત તમને જોવા મળે છે એવું સ્પષ્ટ તમને કહેવામાં આવે છે. ત્યાર પછી આ સત્તા અને કાર્યોની વહેંચણી માટે જે સત્તા અને કાર્યો મળ્યા છે તે જ ભાગની અંદર એ લોકો કાયદો ઘડી શકે અને વ્યવસ્થા કરી શકે. એની ઉપરવટ જઈ શકતું નથી. એટલે કોઈ પણ વ્યક્તિ બંધારણથી ઉપર નથી, કાયદાથી ઉપર નથી, એની સ્પષ્ટતા એમાં કરવામાં આવી છે. એટલે તે બાબત તમને દર્શાવી છે. હવે એ સત્તા અને કાર્યો જે તમને આપવામાં આવે છે એની ઘણી બધી બાબતો એવી છે કે જે પ્રક્રિયા આપણને ખ્યાલ આવશે કે એ રીતે એની વહેંચણી કરી છે. તો એમાં તમને ઉલ્લેખ કરીએ છે કે કેન્દ્ર યાદી છે. એ કેન્દ્ર યાદીની અંદર સ્પષ્ટ સત્તા અને કાર્યોની વહેંચણીમાં કેન્દ્ર યાદી આપી એમાં 97 વિષયો છે. 97 જેટલા વિષયો આપવામાં આવ્યા છે. એના ઉપર જે કાયદો ઘડવાની અને એ અંગેની વ્યવસ્થા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. અને તે માટે એ જ એના ઉપર કાયદા ઘડી શકે અને એના ઉપરનું સંચાલન કરી શકે છે. તેવા જે કાયદાઓ છે તેમાં સંરક્ષણ એટલે દેશનું રક્ષણ કરવાનું જે મુખ્ય જવાબદારી છે એ જવાબદારી કેન્દ્ર સરકારે કરવાની છે. વિદેશી બાબતો એમાં વિદેશને લગતા જે સૂચનો છે કે જે કંઈક બાબતો આવે, આયાત નિકાસની જે કંઈક બાબતો આવે કે એ દેશો સાથેના સંબંધો કેવા રાખવા એ અંગેની જે નીતિ છે એ નીતિ પણ કેન્દ્ર સરકારના હાથમાં છે. ત્રીજી બાબત અણુશક્તિ. અણુશક્તિ છે એટલે કે આપણે અહીંયા પરમાણુ જે શક્તિ છે એ શક્તિની પ્રક્રિયાની શરૂઆત 1948માં ભાભા પરમાણુ કેન્દ્ર બોમ્બે એ ટ્રોમ્બે ખાતેથી શરૂઆત થઈ હતી 1948માં. તો એ અણુશક્તિનું જે ઉત્પાદન બે રીતે થાય છે. એક વિદ્યુત ઉત્પાદન માટે અને બીજું સંરક્ષણના શસ્ત્રો બનાવવા માટે, જેમાં પરમાણુ બોમ્બ બનાવવામાં આવે છે. તો આવી જે મુખ્ય બાબત છે એનો સમાવેશ કેન્દ્ર યાદીમાં કરવામાં આવ્યો છે. એટલે તેનો ઉલ્લેખ કરે છે. આ ઉપરાંત નાણું જે ચલણ કહીએ છે એનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય, કયા રાજ્યોને કેટલી ફાળવણી કરવી, આ બધી જે બાબતો છે એ કેન્દ્ર યાદીમાં છે. વીમા કંપનીઓ, દરેક વીમા કંપનીઓ આવે એમાં ખાનગી હોય, સરકારી હોય, કોઈ પણ એ પણ કોના હસ્તક છે? કેન્દ્ર યાદી હસ્તક છે. બેન્કિંગ એટલે બેંકો જુદા જુદા પ્રકારની. આપણી મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. કઈ મધ્યસ્થ બેંક છે એના હાથ નીચે સમગ્ર દેશની બેંકો કામ કરે છે. પછી એ ખાનગી હોય કે જાહેર, સરકારી હોય, બધી. આ ઉપરાંત તાર ટપાલ અને રેલવે, આવી જે મુખ્ય વગેરે બાબતો છે એ બધી જ બાબતો ઉપર કાયદો કોણ ઘડે છે? કેન્દ્ર સરકાર ઘડે છે. એમાં ફેરફાર સુધારો કોણ કરશે? તો કેન્દ્ર સરકાર કરશે. તો એ તમને દર્શાવવામાં આવે છે. કયા ભાગમાં? કેન્દ્ર યાદી. કેટલા વિષયો? 97 છે તે છે. બીજી યાદી આપી છે રાજ્ય યાદી. જે તે રાજ્યો છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, આ બધા જુદા જુદા રાજ્યો. તો એ રાજ્યોની અંદર 66 વિષયો આપવામાં આવ્યા છે. 66 વિષયો છે. એના ઉપર કાયદો અને વ્યવસ્થા કરવાનું કામ જે તે રાજ્ય કરશે. ગુજરાત હોય તો ગુજરાતમાં હોય તો ગુજરાત કરશે, રાજસ્થાનમાં હોય તો રાજસ્થાન સરકાર કરશે. એટલે એ કાયદો અને વ્યવસ્થા કરવાનું કામ એમણે કરવાનું છે. આ ઉપરાંત શિક્ષણ જેવી બાબતો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, મેં તમને વાત કરી દીધી અત્યારે. શિક્ષણ સંસ્થાઓ જે હોય, ખાનગી હોય, સરકારી હોય, જે હોય તે, એ બધા ઉપર કાયદો કરવાનું કામ
રાજ્ય યાદીમાં રાજ્ય સરકાર કરે છે, એટલે તે તમને દર્શાવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મેં તમને વાત કરી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ ઉપરાંત નગરપાલિકા, મહાનગરપાલિકા, જે કંઈક આવે છે એ પંચાયતોની રચના જે છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે ઓળખાય છે. એટલે એનો સમાવેશ, એ અંગેના કાયદાઓ પણ આ રાજ્ય યાદી કરશે, એટલે તે તમને દર્શાવે છે. આ ઉપરાંત કૃષિ એટલે ખેતીવાડી, સિંચાઈ ના જે વિભાગો છે, બંધો બાંધવા, બરાબર, ચેકડેમો બનાવવા, કે જે કંઈક છે સિંચાઈની અંદર, તો એ આરોગ્ય જેવી બાબતો છે એ બાબતોનો સમાવેશ શેમાં કરી? રાજ્ય યાદીમાં આપવામાં આવે છે. એટલે એનો ખ્યાલ રાખ, કારણ કે 2 ગુણના પ્રશ્નોમાં આવા પ્રશ્નો પણ પૂછી શકાય છે. ત્યાર પછી ત્રીજી યાદી આપી છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદી એટલે એમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા ઘડી શકે છે, જેને સંયુક્ત યાદી તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર કેટલા? 47 વિષયો આપવામાં આવ્યા છે. 47 વિષયો છે તે તમને આપે છે. હવે તેમાં બંને કાયદા ઘડી શકે, પણ જ્યારે મતભેદ કોઈ પણ પ્રશ્ન અંગે, કાયદા અંગે ઉભો થાય છે, ત્યારે તેમાં કેન્દ્ર યાદી, જે કેન્દ્ર સરકાર જે નક્કી કરે તેને જ માન્ય રાખવામાં આવે છે. એટલે રાજ્ય સરકારનું માન્ય ગણાતું નથી. જ્યારે કોઈ પણ સમયે પ્રશ્ન ઉભો થાય તે સમયે કોણે? કેન્દ્ર સરકારે જે કાયદા ઘડ્યા છે તેનો જ અમલ ગણાય છે, રાજ્યનો તે સમયે ગણાતો નથી. કયા? સંયુક્ત યાદીમાં. બરાબર. તો એમાં દીવાની અને ફોજદારી, દીવાની એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા, ફોજદારી એટલે ખૂન, કેસ, લૂંટફાટ, આ જે બધા છે તો એ અંગેના કાયદાઓ છે તે તમને દર્શાવે છે. લગ્ન અને છૂટાછેડા અને ભરણ પોષણ 3 બાબત આવે. લગ્ન સંબંધી જે છે તો એ અંગેના કાયદા પણ કોણ કરે છે? તો સંયુક્ત યાદીમાં બંને રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી શકે છે. છૂટાછેડા એટલે લગ્ન થયા પછી કોઈ પણ કારણસર વિવાદ ઉભો થાય, લગ્ન જીવન ટકી નહીં, ત્યારે તેને અલગ થવાનો, અને છૂટાછેડા કહેવાય. તો એ અંગે પછી ત્રીજી બાબત જે આપી છે ભરણ પોષણ. છૂટા થઈ જાય, ઘણીવાર આ લગ્ન થયા પછી અલગ થઈ જાય, પણ એ સમયે છૂટાછેડા લીધા નથી, તેવા સમયે અલગ રહેતા હોય તો એના કારણે એના બાળકો અને જે પત્ની છે એમના માટે ભરણ પોષણ, એનો જીવન નિર્વાહ ચાલી શકે તે માટે પતિ તરફથી અમુક રકમ આપવા માટેના સહાય આપવી પડે છે, જેને ભરણ પોષણ તરીકે ઓળખાય છે. એ કાયદા દ્વારા એનો કાયદો ઘડાય છે સંયુક્ત યાદીમાં, અને એ સંયુક્ત યાદી દ્વારા જે નક્કી કરવામાં આવે તે પ્રમાણે એમની રકમ આપવી પડે છે. એટલે તે તમને દર્શાવે છે. અને છેલ્લે આવે છે શિક્ષણ, તે તમને દર્શાવે છે. એ અંગે આર્થિક આયોજન, વિકાસ લક્ષી કયા કયા કાર્યો હાથ ધરવા, જેને આર્થિક આયોજન કહીએ, તો તે વેપારી સંઘોની રચના, જુદા જુદા સંઘ આવે વેપારની દ્રષ્ટિએ, નિકાસ લક્ષી, આયાત નિકાસની પ્રક્રિયા જે આવે, તો તે તમને દર્શાવે છે કે આવી વેપારી સંઘો છે, તો એ બાબતની જે કંઈક બાબતો છે તો એનો સમાવેશ શેમાં છે? સંયુક્ત યાદીમાં જોવા મળે છે. એટલે એનો ખ્યાલ તમને આપવામાં આવ્યો છે. આમ 3 યાદીમાં નો સમાવેશ થયો, જ્યારે ચોથી યાદી એવી છે કે આ ત્રણેયમાં જેનો સમાવેશ થયો ન હોય એવો કોઈક બાબતો હોય એને શેષ સત્તા તરીકે ઓળખાવે છે. અને એ શેષ સત્તાનું સંચાલન સંસદ એટલે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. કાયદા પણ એ ઘડે, વ્યવસ્થા પણ એ ચાલે, બધું જ કાર્ય શેષ સત્તામાં કોનું છે? આ તમને દર્શાવે છે સંસદ દ્વારા થાય છે. આ રીતે આ 4 યાદીઓ આપી છે. હવે તેમાં તમે જુઓ, સૌથી વધારે 97 વિષયો, 47 વિષયોમાં પણ કોને? કેન્દ્ર સરકારને જ વધારે સત્તા આપી, કારણ કે કોઈ પણ મતભેદ ઉભો થાય ત્યારે કોને? કેન્દ્ર યાદી જે નક્કી કરેલા છે એ જ કાયદો અમલ ગણાય, રાજ્ય યાદીનો ગણાતો નથી. એટલે આમાં પણ આને કેન્દ્ર સરકારને વધારે સત્તા છે, અને શેષ સત્તામાં સમગ્ર વહીવટ અને સંચાલન કરવાનું કાર્ય આ કેન્દ્ર યાદી કરે છે. આમ સૌથી વધારે સત્તા કેન્દ્ર યાદીમાં આપી છે, એટલે જે ભારત સરકાર કહેવાય એમને આપી છે. જ્યારે રાજ્યમાં ગુજરાત રાજ્યની અંદર આવે તો એ માટે આ તમને જોવા મળે છે. એટલે એનો ખ્યાલ તમને આપવામાં આવેલો છે, તો તે તમે જુઓ છો.
બરાબર. તો એ રીતે તમને આપ્યું છે આ બધી યાદીઓ. હવે તમને આપે છે આ ઉપરાંત આ યાદી અનુસાર કઈ બાબતોમાંથી આવક કોણ મેળવશે, કોને પ્રાપ્ત થશે. તો એ આવક સંબંધી પણ કેટલીક બાબતો ઉલ્લેખ કરવામાં આવે છે આ યાદી સાથે. તો એમાં કઈ, તો સૌથી વધારે આવક પ્રાપ્ત થાય છે તે કેન્દ્ર સરકારના હાથમાં છે. જેમ કે અબકારી જકાત. અબકારી જકાત એટલે જે દેશની અંદર જે લાગે જકાત છે, આપણે આયાત નિકાસ માટે જે કંઈક ઉત્પાદન થાય એના માટે જે જકાત લાગે તે આયાત નિકાસ જકાત. આયાત એટલે વિદેશમાંથી જે કોઈ વસ્તુ મંગાવવામાં આવે તેને આયાત કહેવાય, અને નિકાસ એટલે અહીંથી આપણે જે કંઈ બીજા દેશમાં મોકલીએ એને નિકાસ કહેવાય. તો એ આયાત અને નિકાસ અંગેની જે જકાતની જે કંઈક રકમ પ્રાપ્ત થાય છે, વેરો મળે છે, એ કોને મળે છે? કેન્દ્ર સરકારને મળે છે. અને આવક વેરો જુદા જુદા ક્ષેત્રની અંદર જે કંઈક ઉત્પાદન થાય, જે કંઈ આવક પ્રાપ્ત થાય છે એનો સીધો વેરો કોને મળે છે? કેન્દ્ર સરકારને મળે છે. આમ વધુ આવકવાળી જે આવક પ્રાપ્ત થાય છે એ બધી સત્તા કેન્દ્ર સરકારના હાથમાં છે, તે તમને દર્શાવવામાં આવી છે. જ્યારે રાજ્ય યાદી પ્રમાણે જે ઓછી આવક પ્રાપ્ત કરતા એવા વેરા છે, જેમાં વેચાણ વેરો, જે કોઈ વસ્તુનું વેચાણ થાય અને એના ઉપર જે ટેક્સ લાગતો હોય એ રાજ્ય સરકારને મળે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના મનોરંજન છે જુદા જુદા, બરાબર, ફિલ્મ હોય કે પછી લોક ડાયરાઓ હોય, જે દ્વારા જે કંઈક આવક મળે છે એ મનોરંજન આવક કહેવાય. તો એવી આવક મહેસૂલ ની કર છે, જેમાં મકાન દસ્તાવેજ આપણે રકમ ઉપર, જમીન ઉપર જે આવક મળે એને મહેસૂલ કહેવાય. અને શિક્ષણ વેરો, શિક્ષણ જે પ્રાપ્ત થાય છે, આપવામાં આવે છે એમના ઉપરનો જે ટેક્સ છે, એટલે એ ઓછી આવક પ્રાપ્ત કરતા વેરાઓ છે. અને એના ઉપર કોણ છે? તો રાજ્ય યાદી આમાંથી મેળવે છે. એટલે રાજ્યનું સંચાલન કરવા માટે જ્યારે નાણાંની અછત ઊભી થાય કે પુરવઠો ઓછો હોય, સંચાલન કરી શકે એમ ન લાગે ત્યારે, અથવા તો જે કોઈ વિકાસ માટેના યોગ્ય પગલાં રાજ્ય લેવા હોય તો ત્યારે કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે એમને નાણાં મેળવવા પડે છે. ગ્રાન્ટ સ્વરૂપે. ગ્રાન્ટ એ એવી બાબત છે દાન સ્વરૂપે ગણાય. જેમ દાન આપી એને પરત લેતો નથી, એ રીતે કેન્દ્ર સરકાર પરથી રાજ્ય સરકાર જે નાણાં મેળવે એ ગ્રાન્ટ સ્વરૂપે જો મેળવતા હોય તો એને પરત કરવાના હોતા નથી. તો ગ્રાન્ટ સ્વરૂપે મોટા ભાગે શું મેળવે છે? એ આવક પ્રાપ્ત કરે છે. અને એ રીતે રાજ્યનું સંચાલન થાય છે. તો આમ સમગ્ર રીતે સત્તા અને કાર્ય છે એની સ્પષ્ટ વહેંચણી આપણા બંધારણની અંદર ઉલ્લેખ કરીને આ રીતે વહેંચણી કરેલી છે, તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ છે કે આપણા ભારતની અંદર જુદા જુદા સમય પ્રમાણે જુદા જુદા પ્રકારની કટોકટી જાહેર કરવામાં આવે છે. કે એ કટોકટી રાષ્ટ્રપ્રમુખ દ્વારા થાય છે. રાષ્ટ્રપતિ જે આપણે કહીએ છીએ એના દ્વારા એ કટોકટી જાહેર થાય છે. તો એ કઈ કઈ પ્રકારની કટોકટી છે તો એ આપણે હવે જોવાનું રહે છે. તો હવે જે કટોકટીઓ છે એ કઈ કઈ કટોકટીઓ છે તે બાબત આપણે જોઈએ છે. બરાબર. પહેલું આવે છે રાષ્ટ્રીય કટોકટી. દેશની અંદર, બરાબર, દેશમાં બાહ્ય આક્રમણ, કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તે સમયે કેન્દ્ર સરકાર પોતાનું સંચાલન કરી શકે એમ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ આ રાષ્ટ્રીય પ્રકારની કટોકટી જાહેર કરે છે.
એટલે એ રીતે રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવે છે. બીજી કટોકટી જે આપવામાં આવી છે તે બંધારણીય કટોકટી. બંધારણીય કટોકટી એટલે કોઈ પણ રાજ્ય છે કે કોઈ પણ પ્રદેશ, કોઈ પણ રાજ્ય કે પ્રદેશ છે બંધારણ અનુસાર